કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. ચોક્કસ કરીશ. ચલો નહીં હવે કાંઈ ચાલુ થઈ સ્ટાર્ટ પહેલા તમારે જે કરવું કરવું. તમે ટાઈમ બાઉન્ડિંગ કરતા હતા, પોલીસ વાળાને ના આવવા દીધા, બધી અમને ખબર છે. બધું કેવું નાટક બરાબર છે. પોલીસ ને ના આવતી, મીડિયા વાળા ના આવતી, એટલે શું? હા, તો હક જ નથી ને. ગ્રામ પંચાયતની મિલકત. તલાટી સાહેબ કાર્યવાહી કરો તમે. તાલુકા વિકાસ અધિકારી, સરપંચ શ્રી વહુવા, પોલીસ સ્ટાફ અને મીડિયા કર્મી હાજરીમાં પ્રિમાઇસીસને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. ચલો પોલીસ કાર્યવાહી કરો. ચલો પોલીસ નહીં આવતી હોય તો પોલીસ કરે. ગાડી લેવી પડશે ને. હા, શટડાઉન કરો. શટડાઉન સાહેબ ટાઈમ પૂછી લો કેટલી વાર લાગશે શટડાઉન? નહીં તો શટડાઉન કે કાલ રાતે થશે. ના ખાલી અત્યારે શટડાઉન કેટલી વાર થશે? શટડાઉન કરતા કેટલી વાર? बंद करके आ जाओ, बाहर आ जाओ. हाँ, बाहर बंद करके आ जाओ. રિન્યુશન એનર્જી કંપનીના કર્મચારી, મેનેજર શ્રી, પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રી તથા અધિકારી ગણને સૂચિત કરવામાં આવે છે કે વહુવા ગ્રામ પંચાયતનું બાકી લેણું પંચાયત કરવેરા ભરેલા ન હોવાથી આજ રોજ તારીખ 22/3/2024 1:32 કલાકે આપની કંપનીને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે, જેથી તમામ અધિકારીગણ, કર્મચારીગણ, પ્રોજેક્ટ ઇન્ચાર્જ અને સિક્યુરિટી ગાર્ડ્સ, લેબર કે કંપનીનો જે કોઈ પણ અધિકૃત વ્યક્તિ કંપનીના પ્રિમાઇસીસની અંદર હોય તો તાત્કાલિક કંપની ખાલી કરી બહાર નીકળવા માટે વહુવા ગ્રામ પંચાયત નાગરિકગણની રૂબરૂમાં હાજરીમાં સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. ચોક્કસ કરીશ. ચલો નહીં હવે કાંઈ ચાલુ થઈ સ્ટાર્ટ પહેલા તમારે જે કરવું કરવું. તમે ટાઈમ બાઉન્ડિંગ કરતા હતા, પોલીસ વાળાને ના આવવા દીધા, બધી અમને ખબર છે. બધું કેવું નાટક બરાબર છે. પોલીસ ને ના આવતી, મીડિયા વાળા ના આવતી, એટલે શું? હા, તો હક જ નથી ને. ગ્રામ પંચાયતની મિલકત. તલાટી સાહેબ કાર્યવાહી કરો તમે. તાલુકા વિકાસ અધિકારી, સરપંચ શ્રી વહુવા, પોલીસ સ્ટાફ અને મીડિયા કર્મી હાજરીમાં પ્રિમાઇસીસને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. ચલો પોલીસ કાર્યવાહી કરો. પોલીસ નહીં આવતી હોય તો પોલીસ કરે. ગાડી લેવી પડશે ને. હા, શટડાઉન કરો. શટડાઉન સાહેબ ટાઈમ પૂછી લો કેટલી વાર લાગશે શટડાઉન? નહીં તો શટડાઉન કે કાલ રાતે થશે. ના ખાલી અત્યારે શટડાઉન કેટલી વાર થશે? શટડાઉન કરતા કેટલી વાર? बंद करके आ जाओ, बाहर आ जाओ. हाँ, बाहर बंद करके आ जाओ. બાચા તારી પાસે રિન્યુશન એનર્જી લિમિટેડ કંપનીએ બરોબર 30 લાખનો વેરો ભર્યો નથી. છેલ્લા 2 વર્ષથી કોરસ્પોન્ડન્સ ચાલતું હતું, નથી ન ભરવા પૂરતા જ અમને જપ્તીની નોટિસ આપ્યા બાદ આજ રોજ એમનું મોડ્યુલ અને અંદર બધું જપ્ત કર્યા બાદ મેઇન ગેટને જપ્ત કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે, જે કલમ 215(5) અન્વયે કરવામાં આવે છે. ગુજરાત પંચાયત 3/2024
સમય 1:28 એવાલ ખાતે આવેલી રિન્યુશન એનર્જી પ્રાઇવેટ લિમિટેડની મિલકત વેરો બાકી હોવાથી મિલકત જપ્તીની કાર્યવાહી ગુજરાત પંચાયત અધિનિયમ 215(5) તળે અને જે અનુબંધમાં 4/8/2023 રોજ વહુવા ગ્રામ પંચાયતે માગણા રજિસ્ટરે ચડાવી અને એમને માગણા બિલ પણ મોકલાવેલું અને તે પણ માગણા બિલની અવગણના કરવામાં આવેલી અને ત્યારબાદ બીજી માગણા નોટિસ પણ એમને આપવામાં આવેલી, ત્યારબાદ ત્રીજી માગણા નોટિસ આપવામાં આવેલી. આ માગણા નોટિસ આપી પછી નોટિસ આપવામાં આવી, ત્યારબાદ માર્ચ મહિનાની અંદર 16 માર્ચના એમને કહેવામાં આવ્યું કે તમારે જો વેરો ભરવાનો ના હોય તો કોઈ કાગળિયા કે કોઈ સરકાર સાથેનો કરાર રિન્યુએબલ એનર્જી છે તો ન ભરવા થતો હોય તેની સરકારનો કરાર કે ઇન્ડિયન સોલાર પોલિસીમાં કોઈ નિયમ હોય તો તમે અમને તાત્કાલિક જણાવો. એના દ્વારા કંઈ પણ જણાવવામાં આવ્યું નહીં અને પછી 20 તારીખને અમને જાણ કરી એટલે એમને લેટર આપ્યો. પછી 21 તારીખને અમને વર્તાપત્રથી જણાવવામાં આવ્યું અને આજની તારીખ 11:30 સવારે 11:30નો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ 1:30થી 22 તારીખ 3/2024ના રોજ જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને 22/3/2024 અને 3 PM સાંજે જપ્તીની કાર્યવાહી સંપૂર્ણ પૂરી કરવામાં આવી છે. હવેથી જો આ એમને બાકી 30 લાખ જેટલો ગ્રામ પંચાયતનો પ્રોપર્ટી ટેક્સ નિયમાનુસાર અમે ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈ કલમ 200ની જોગવાઈ મુજબ નાખેલો અને પંચાયત નિયમો 1964નું પાલન પણ કરવામાં આવેલું હતું. ત્યારબાદ એમને ભર્યો ન હોવાથી ગુજરાત પંચાયત અધિનિયમની 1993ની કલમ 215 મુજબ જુદા જુદા પગલાં લઈ છેવટે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 215ની સબક્લોઝ 5 મુજબ જપ્તીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. आज 22 तारीख को सांतलपुर तालुका के एवाल गांव में स्थित रिन्यू पावर जो सोलर कंपनी है इनको हमने सील किया है. ग्राम पंचायत के हमारे जो आगेवान हैं, हमारे सरपंच, तलाटी और जो भी डेलीगेट्स हैं वो यहाँ पर मौजूद हैं. तालुका पंचायत की तरफ से तालुका विकास अधिकारी के रूप में मैं यहाँ पे हूँ. इनको हमने बहुत बार जो नोटिस दी थी इसके बारे में हमारे तलाटी ने आपको बताया